હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર, જેનો ટોપિક છે ક્ષાર પરિવાર, એના વિશે આજે સમજૂતી મેળવશું. તો મિત્રો, ક્ષાર પરિવાર કોને કહીશું એના વિશે સમજતા પહેલાં આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે એસિડ પ્લસ બેઝ બંને ભેગા થશે તો ક્ષાર પ્લસ પાણી બનશે. એટલે કે ક્ષાર બનાવવા માટે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરાવવી પડશે. તો ક્ષાર પરિવાર આપણે કોને કહીશું? તો એક સમાન ધન આયનો અથવા તો એક સમાન ઋણ આયનો ધરાવતા ક્ષાર હોય એને ક્ષાર પરિવાર કહેવામાં આવે છે. તો આ વસ્તુ આપણે કેવી રીતે સમજી શકશું? તો સોડિયમ Na પરિવારના ક્ષાર આપણે શોધી કાઢીએ અને સલ્ફેટ પરિવારના ક્ષાર શોધી કાઢીએ એટલે આપણને વધારે આ વ્યાખ્યા સમજાશે કે ક્ષાર પરિવાર ખરેખર કોને કહેવાય. તો આપણે સૌપ્રથમ સોડિયમ Na પરિવારના ક્ષાર કેવી રીતે શોધી શકાય એ આપણે સમજીએ. એના પહેલાં આપણે અગાઉ વાત કરી હતી કે આ પ્રકરણની અંદર 4 એસિડ અને 4 બેઝનો સમાવેશ થાય છે. તો 4 એસિડ કયા કયા હતા એ જાણી લઈએ. હાઇડ્રોક્લોરિક એસિડ, HCl, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ, H2CO3 કાર્બોનિક એસિડ. આ 4 એસિડ આપણે સૌપ્રથમ લખાયા હતા. એ જ રીતે બેઝ છે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, KOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ZnOH ટ્વાઇસ એટલે કે ઝિંક હાઇડ્રોક્સાઇડ. આ રીતના આપણે બેઝ પણ લખાયા હતા. હવે આપણે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરી અને ક્ષાર બનાવવો છે. તો આપણે જોઈએ અહીંયા કે આપણા એસિડ કયા કયા છે. તો HCl, H2SO4 અને HNO3 લઈ લઈએ. HNO3 આની પ્રક્રિયા આપણે NaOH બેઝ સાથે કરાવી છે. NaOH બેઝ સાથે પ્રક્રિયા કરવાની છે. તો શું થશે? તો અહીંયા જોઈએ આપણે તો HClની NaOH સાથે પ્રક્રિયા થશે તો આપણને Na પ્લસ અને આ Cl માઇનસ એટલે NaClનો ક્ષાર મળશે. NaClનો ક્ષાર મળશે. Na અને Cl જોડાશે, NaCl ક્ષાર બનશે. OH અને H જોડાઈ અને પાણી છૂટું પડી જશે, બરાબર? એટલે ક્ષાર પ્લસ પાણી થઈ જશે. NaClનો ક્ષાર મળી ગયો. હવે NaOH બેઝની આપણે એસિડ સાથે જ પ્રક્રિયા કરાવીએ છીએ. શું કરીએ છીએ? બેઝની એસિડ સાથે, એસિડની બેઝ સાથે પ્રક્રિયા. તો અહીંયા Na2SO4 મળશે. અહીંયા SO4 છે એટલે Na2SO4 સોડિયમ સલ્ફેટ. અહીંયા સોડિયમ સલ્ફેટ મળે છે. Na2SO4 એનું અણુસૂત્ર આ રીતનું છે અને OH અને H2 છૂટા પડી અને પાણી બનાવશે. એ જ રીતે આપણે HNO3ની NaOH સાથે પ્રક્રિયા કરીએ છીએ તો શું મળશે? તો અહીંયા NaOHની HNO3 સાથે પ્રક્રિયા થતાં NaNO3 સોડિયમ નાઇટ્રેટ મળે છે. આ રીતે આપણને ક્ષાર મળે છે. કેવી રીતે? તો એસિડ લઈ લીધા, એસિડ લઈ એની બેઝ સાથે પ્રક્રિયા કરાવવાથી આપણને આ પ્રકારના ક્ષાર મળે છે. NaCl, Na2SO4, NaNO3. તો મિત્રો, અહીંયા આપણે ક્ષાર જોઈએ. આ ક્ષાર કેવા છે? કયા પરિવારના ક્ષાર છે? તો અહીંયા જોઈએ તો Na પ્લસ, આમાં પણ Na છે, આમાં પણ Na છે, દરેકમાં Na છે. માટે આ સોડિયમ પરિવારના ક્ષાર કહેવામાં આવે છે. આ જે ક્ષાર મળ્યા છે એને સોડિયમ Na પરિવારના ક્ષાર કહેવામાં આવે છે. તો આપણે સોડિયમ પરિવારના ક્ષાર હવે અહીંયા લખી દઈશું. તો સોડિયમ પરિવારના ક્ષાર કયા કયા? તો NaCl છે, Na2SO4 છે અને NaNO3 છે. આ સોડિયમ ક્ષાર પરિવારના આપણે સભ્યો ગણાવી શકીએ. એ જ રીતે આપણે સલ્ફેટ SO4 પરિવારના સભ્યો જોઈએ છીએ. તો સલ્ફેટ પરિવારના સભ્યો SO4, H2SO4 સલ્ફેટ ક્ષાર પરિવાર મેળવવો છે એટલે H2SO4 લઈ લઈશું. એની સાથે બેઝ NaOH, KOH, CaOH ટ્વાઇસ અને ત્યારબાદ ZnOH ટ્વાઇસ આની પ્રક્રિયા કરાવીશું. તો આપણને શું મળે છે જોઈએ આપણે. તો જોઈએ H2SO4ની આપણે NaOH, આ બધા બેઝ છે, NaOH, KOH, COH ટ્વાઇસ, બરાબર? એની એસિડ સાથે પ્રક્રિયા કરાવી છે. અહીંયા SO2 એટલા માટે લઈએ છીએ કે આપણે SO4 ક્ષાર પરિવારના સભ્યો જોઈએ છીએ. તો આ NaSO4 સાથે જોડાઈ જશે. આ Na જે છે એ SO4 સાથે જોડાઈ જશે એટલે NaSO4
Na2SO4 બનશે, Na2SO4, પછી K2SO4 બનશે, એ જ રીતે CaSO4 બનશે અને ZnSO4 આ રીતે એના ક્ષાર મળશે. અહીંયા સલ્ફેટ ક્ષાર પરિવાર એટલા માટે કે SO4 આવે છે, એટલા માટે આને સલ્ફેટ ક્ષાર પરિવાર કહેવામાં આવે છે. બરાબર. ટૂંકમાં અહીંયા આપણે સલ્ફેટ SO4 પરિવારના ક્ષાર કયા કયા છે તો એ જોઈએ. તો સલ્ફેટ ક્ષાર પરિવારના સભ્યો છે Na2SO4, ત્યાર પછી K2SO4, એ જ રીતે CaSO4, એ જ રીતે ZnSO4. તો અહીંયા આ જે ક્ષાર મળે છે એ બધા જ ક્ષાર કેવા પ્રકારના છે તો ખ્યાલ આવી આપણને કે SO4 છે એટલે સલ્ફેટ ક્ષાર પરિવારના સભ્યો છે. કેવા? સલ્ફેટ ક્ષાર પરિવાર કહેવાય. જ્યારે અહીંયા શું થયું મિત્રો, અહીંયા Na દરેકમાં છે એટલે આને શું કહીએ છીએ? સોડિયમ ક્ષાર પરિવાર કહીએ છીએ. શું? Na સોડિયમ પરિવારના ક્ષાર કહીએ છીએ. હવે જો આપણી વ્યાખ્યા કે એક સમાન ધન આયન, આની અંદર એક સમાન ધન આયન Na છે અથવા તો એક સમાન ઋણ આયન SO4 છે, તો આવા આયનો ધરાવતા જે ક્ષાર છે એને સોડિયમ પરિવારના ક્ષાર અથવા સલ્ફેટ પરિવારના ક્ષાર આપણે કહી શકીએ.